દિવસ જ ગરમીથી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આગળ વાત કરીએ તો લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદનું અનુમાન લગાવી દીધું છે। ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિનામાં સારા વરસાદના સંકેત હોવાનું તેમણે જણાવ્યું છે। સાથે જ ટીટોડી કયા મહિનામાં ઈંડા મૂકે તો ચોમાસું સારું રહેશે તેની પણ તેઓએ માહિતી આપી છે। ટીટોડી અષાઢ મહિનામાં જો ઈંડા મૂકે છે તો મહત્વનું છે કે હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા હોય છે, પરંતુ અષાઢ માસમાં ટીટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી નક્કી થાય છે કે વરસાદ સારો રહેશે। અને અત્યારે જે ટીટોડી ઈંડા મૂકશે ત્યારે એના બચ્ચા આવશે અને આ બચ્ચા જે છે ઉડી જશે પછી વરસાદની શક્યતા રહેતી હોય છે, કારણ કે અત્યારે જ્યાં સુધી ટીટોડીના બચ્ચા મોટા થઈ ઉડી ન જાય ત્યાં સુધી ચોમાસું વરસાદ આવવાની શક્યતા ઓછી, પણ અષાઢ માસમાં ટીટોડી ઈંડા મૂકે તો એનું મહત્ત્વ ગણાય છે। ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે એ અગત્યનું છે, કારણ કે જો નીચે ઈંડા મૂકે અને વરસાદ થાય તો એને ઈંડાને મુશ્કેલી આવી જાય, એટલે આ અષાઢ માસમાં ટીટોડી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય એવું મનાય છે। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવાઈ છે। ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો દાવો કરાયો છે। આચાર સંહિતા ભંગ, સંસદીય પ્રણાલીના ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે। તાત્કાલિક પગલાં ભરવા ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે આપવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરાઈ છે। સંસદીય પ્રણાલી મુજબ અધ્યક્ષ કોઈ એક પક્ષના ન હોય। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ ફરિયાદ નોંધાવી છે। થરાદ વાવ વિસ્તારમાં પ્રચાર કર્યો હોવાનો દાવો વ્યક્ત કરાયો છે। જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણનું હું વાવ જોઉં છું, જ્યાં 2 જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ 2 ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે। આવું હું 2 ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું, અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે। તમે શંકરભાઈ કહેતા હતા આ 2 વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ 2 તાલુકાની હું અત્યારથી કહી શકું છું। દાંતા વિધાનસભા અને વાવ આ 2 વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે, જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ 2 વિસ્તારમાં હું જોઈ રહ્યો છું। મેં બંનેમાં પ્રત્યેક જોયું છે, મેં કામ જાતે કર્યું છે, એટલા માટે હું કહી શકું છું, મને અનુભવ છે એ વિસ્તારનો। શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ભાજપ ઉમેદવાર માટે તેઓએ પ્રચાર કર્યો હોવાનો દાવો કરાયો છે। વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। સામે આ બેઠક માટે ફોર્મ ઉપાડવાનું શરૂ સામે આવ્યું છે। પ્રથમ દિવસે ભાજપમાંથી 20 ફોર્મ ઉપાડ્યા છે। પરસોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, કિરીટ પાઠક સહિત 5ના નામે 20 ફોર્મ ઉપાડ્યા છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે 12 ફોર્મ ઉપાડ્યા। બપોર સુધીમાં બસપા સહિત પક્ષોએ કુલ 53 ફોર્મ ઉપાડ્યા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જામનગરની મુલાકાત પર છે। જામનગર લોકસભા બેઠકના ભાજપના બૂથ અને પેજ પ્રમુખ સાથે બેઠક કરી। ઓછવાડ સેન્ટર ખાતે CR પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું। પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ રખબરી, રીવાબા જાડેજા, પૂર્વ કૃષિમંત્રી RC ફળદુ સહિતના નેતાઓ હાજર રહ્યા। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં આવી ગયા છે। ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણી માટે અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા। ઓલપાડ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બળદગાડામાં સવારી કરી પ્રચાર કરતા જોવા મળ્યા। ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર માટે બળદગાડું ચલાવી પ્રચાર કરતા નજરે ચડ્યા। તો રવિવારે રાજકોટમાં મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। રાજપૂત સંકલન સમિતિનું સંમેલન અંગે નિવેદન સામે આવ્યું છે। સંમેલનની મંજૂરી અંગે સમિતિ સભ્ય કરણસિંહનો દાવો સામે આવ્યો છે। મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું। આ રાજકીય નહીં સામાજિક સંમેલન છે। અમે
ડંકાની ચોટ ઉપર સંમેલન કરીશું, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમિતિ અડગ છે. તો આ તરફ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે ઝપાઝપીના બનાવને વખોડવા પણ સમિતિએ નિર્ણય લીધો છે, જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા માટે આહવાન કરાયું છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી, આ શુદ્ધ સામાજિક ચળવળ છે. અને અમારી માંગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો. સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં, મંજૂરી મળી જ જવાની છે. અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા જિલ્લા કક્ષાએ નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે. ખેડા અને સંજેલીમાં આપ અને બીટીપીમાં ભડકો સામે આવ્યો છે. આપ અને બીટીપીના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જશવંતસિંહ ભાભોરના હાથે તો કેસરિયા કર્યા છે. દાહોદ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાને જઈને ભાજપમાં તેઓ જોડાયા. જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તેઓને પ્રવેશ આપ્યો. ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. મહેસાણા યુથ કોંગ્રેસ પ્રમુખના કેસરિયા સામે આવ્યા છે. હિતેશ રાયકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ રાવલ ભાજપમાં જોડાયા. મહેસાણા કમલમમાં જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યના હસ્તે તેઓએ કેસરિયા કર્યા. ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ જે આમંત્રણ ઠુકરાવ્યું એ દિવસથી પગ નીચેથી જમીન અમારી સરકી હતી. ત્યારે પાર્ટીના પ્રોટોકોલથી ઉપર ઉઠીને મેં મારા ફેસબુક માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી, ટ્વિટરથી, વોટ્સઅપથી, તમામ સોશિયલ મીડિયા માધ્યમથી મેં કહેલું કે જ્યાં મને આ શ્રીરામ ભગવાનનું આમંત્રણ મળશે ત્યાં હું વાજતે ગાજતે જઈ અને જોડાઈશ અને કાર્યક્રમમાં સહભાગી થઈશ. નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિઓ, કામ કરવાની પદ્ધતિ અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને અયોધ્યામાં રામ મંદિર થયું. આ રામ મંદિરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું એનાથી નારાજ થયા અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને પ્રચારમાં દાવો કર્યો કે 10 દિવસથી પ્રચાર કરી રહ્યું છું અને રોજે રોજ $1.5 લાખનો ફાળો આવી રહ્યો છે. ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે. દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો. ગેનીબેન 15મીએ પાલનપુરમાં ઉમેદવારી પત્ર ભરશે. આપણે તો કાંકરા પાળ બધાને ટેપે સરોવર ભરાય, પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમને કે 1 મહિનો ને 10 દાડા થયા. તમામ મંડપ બાંધવાના હોય, માઇકની વ્યવસ્થા કરવાની હોય, મીટિંગની વ્યવસ્થા કરવાની હોય, ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય, એ તમામ સમાજે છેક નડાબેડથી કરીને અંબાજી 14 તાલુકામાં તમામ લોકોએ કરી છે. એ વાતનો હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપું. વ્યવસ્થાઓ તો કરી, પણ કોઈ દિવસ એવું ના હોય કે $1.5 લાખ ફાળો ના આપ્યો હોય. અને આ વખત તો ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો સાહેબ $50 લાખ તો ફાળો જ કરી લેવાનો એમ. એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, કારણ કે ફોર્મ ભરવા જવાનું તે તારે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ એ પછી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો, એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો છે.